સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ થઈ ગયા છે શાંત. પ્રચાર સમય મર્યાદા પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો મતદારોને પ્રભાવિત કરવા માટે કોઈ સભા, રેલી કે જાહેર પ્રચાર કાર્યક્રમો યોજી શકશે નહીં. પ્રચાર પડઘમ શાંત થતાં હવે તમામ રાજકીય પક્ષોના જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા બેનરો અને પોસ્ટરો પણ ઉતારવાની કાર્યવાહી હાથ ધરાશે. મતદાન પહેલા 48 કલાક માટે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. મતદારોને નિષ્પક્ષ અને દબાણમુક્ત વાતાવરણમાં મતદાન કરવાની તક મળે તે માટે આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. ઉમેદવારો હવે ફક્ત ડોર ટુ ડોર જ પ્રચાર કરી શકશે. 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. મતદાનને લઈ રાજ્ય ચૂંટણી આયોગ, પોલીસ વિભાગ, સ્થાનિક વહીવટી પ્રશાસને પણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ થઈ ગયા છે શાંત. પ્રચાર સમય મર્યાદા પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો મતદારોને પ્રભાવિત કરવા માટે કોઈ સભા, રેલી કે જાહેર પ્રચાર કાર્યક્રમો યોજી શકશે નહીં. પ્રચાર પડઘમ શાંત થતાં હવે તમામ રાજકીય પક્ષોના જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા બેનરો અને પોસ્ટરો પણ ઉતારવાની કાર્યવાહી હાથ ધરાશે. મતદાન પહેલા 48 કલાક માટે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. મતદારોને નિષ્પક્ષ અને દબાણમુક્ત વાતાવરણમાં મતદાન કરવાની તક મળે તે માટે આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. ઉમેદવારો હવે ફક્ત ડોર ટુ ડોર જ પ્રચાર કરી શકશે. 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. મતદાનને લઈ રાજ્ય ચૂંટણી આયોગ, પોલીસ વિભાગ, સ્થાનિક વહીવટી પ્રશાસને પણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.